સુરતના સારોલીમાંથી ઝડપાયેલા 30 લાખના ગાંજાનો કેસ. ગાંજો મગાવનાર અક્ષય સોની નામના શખ્સની ધરપકડ. અક્ષય સોનીની પૂછપરછમાં બે લોકોના નામ ખુલ્યા. સિદ્ધાર્થ અને કેનિલ નામના વ્યક્તિના નામ ખુલ્યા. સિદ્ધાર્થ નામનો શખ્સ સીએનો વિદ્યાર્થી હોવાનો ખુલાસો. સુરતના સરોલીમાંથી ગાંજાનો જથ્થો ઝડપાયો હતો. ગાંજો મંગાવનાર શખ્સની ધરપકડ કરી લેવામાં આવી છે. અક્ષય સોની નામનો આ શખ્સ હતો. અક્ષયની પૂછપરછ કરતા અન્ય બે શખ્સોના નામ તેમાં ખુલ્યા. સિદ્ધાર્થ અને કેનિલ આ બે વ્યક્તિઓના નામ પણ ખુલ્યા છે. હવે તેની સામે પણ તપાસ કરવામાં આવશે. 30 લાખનો ગાંજાનો જથ્થો કબજે કરવામાં આવ્યો હતો. સુરતમાંથી ફરી ઝડપાયો નશાનો સોદાગર. એમડી ડ્રગ્સના જથ્થા સાથે એકની ધરપકડ કરાઈ. કોસાડ આવાસમાં ડ્રગ્સના જથ્થા સાથે એક ઝડપાયો. 13.56 લાખના ડ્રગ્સ સાથે એકની ધરપકડ થઈ. આરોપી સરફરાઝ ઉર્ફે તોફિક ઇબ્રાહીમની ધરપકડ થઈ. આરોપી પાસેથી 2 લાખ રોકડા રૂપિયા જપ્ત કરાયા. આરોપી અસલમ ઉર્ફે તોફિક નામના શખ્સ પાસેથી ખરીદતો ડ્રગ્સ. આરોપી અસલમ ઉર્ફે તોફિક વોન્ટેડ જાહેર. આરોપી સરફરાઝ ઉર્ફે તોફિક ઇબ્રાહીમ એની પાસેથી 135.68 ગ્રામ જેવું એમડી ડ્રગ્સ મળી આવેલું હતું, જે એની પાસેથી કબજે લેવામાં આવેલી છે. આ સિવાય એની પાસેથી 2 લાખ રૂપિયા રોકડી તથા 2 મોબાઈલ ગુનાના કામે કબજે કરવામાં આવેલા છે. આરોપી છે એ હાલમાં જે કેબલ ઓપરેટરનું કામ કરે છે અને કોસાડ આવાસમાં જે ચેનલનો કેબલિંગનું કામ હોય એ કામગીરી જુએ છે. આ ગુનામાં એક બીજો આરોપી જે વોન્ટેડ દર્શાવેલ છે એમાં અસલમ ઉર્ફે સર્કિટ યાકુબ પટેલ કરીને છે, જે પણ કોસાડ આવાસમાં રહે છે અને હાલમાં જે આરોપી પકડાય છે એણે એની પાસેથી એમડી ડ્રગ્સ લીધેલું હોવાનું એણે જણાવ્યું છે.